વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અત્યંત રસપ્રદ જામી રહી છે। 8મા રાઉન્ડનું પરિણામ આવી ચૂક્યું છે। 8મા રાઉન્ડના અંતે હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા 802 મતથી આગળ નીકળી ચૂક્યા છે। અત્યંત રસાકસી ભરેલી સ્થિતિ છે। એક તરફ ક્યારેક ગોપાલ પહેલા 2 રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ ચાલતા હતા, ત્યારબાદ 6 રાઉન્ડમાં કિરીટ પટેલ ભાજપના આગળ ચાલતા હતા। પહેલા 4 રાઉન્ડના અંતે 1000ની લીડથી કિરીટ પટેલ આગળ ચાલી રહ્યા હતા। ધીમે ધીમે 7મો રાઉન્ડ આવ્યું ત્યારે લીડનું પ્રમાણ ઘટ્યું હતું। 462 મતથી કિરીટ પટેલ આગળ ચાલી રહ્યા હતા અને હવે 8મા રાઉન્ડનું પરિણામ સામે આવ્યું છે। 8મા રાઉન્ડની અંતે હવે ગોપાલ ઇટાલિયા 402 મતથી આગળ ચાલી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક એક રસપ્રદ ભરેલી સ્થિતિ ચૂંટણી આ જોવા મળે છે। ક્યારેક ગોપાલભાઈનું પલ્લું ભારે થાય છે, ક્યારેક કિરીટભાઈ આગળ નીકળે છે, ત્યારે 8 રાઉન્ડનું અત્યારે પરિણામ આવી ચૂક્યા છે અને અત્યારે તો હવે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત આગળ નીકળી ગયા છે। જો કે હજી 13 રાઉન્ડના મતગણતરી બાકી છે। હવે ધીમે ધીમે પહેલાં જે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં મતગણતરીના પરિણામ આવી રહ્યા હતા, હવે વિસાવદરમાં આવશે, સિટીમાં આવશે, ત્યારબાદ ભેંસાણમાં જેમ જેમ મતગણતરીની પેટીઓ ખુલશે તેમ તેમ આંકડા સામે આવતા જશે। પરંતુ તાજેતરના સમાચાર અનુસાર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે 8મા રાઉન્ડના અંતે 400 મતથી આગળ નીકળી ગયા છે અને અત્યારે આમ આદમી પાર્ટીના સમર્થકોમાં પણ અત્યારે બૂથની બહાર ઊભા છે। તેમાં એક ખુશીનો માહોલ ફરી વ્યાપ્યો છે। શું નામ ભાઈ આપનું? દિશાન પાંચાણી। ગોપાલ ઇટાલિયા હવે 8મા રાઉન્ડના અંતે ફરી એક વખત આગળ નીકળી ચૂક્યા છે, શું કહેશો? ખૂબ ખુશીનો માહોલ છે અને 8મા રાઉન્ડના એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ઇકોઝોનનો મુદ્દો ખૂબ પ્રસારિત થયો હતો। ત્યાંના ખેડૂતો પણ આ મુદ્દેથી ખૂબ પરેશાન છે અને એક તરફી કહેવાય કે આ ગોપાલભાઈ ઇટાલિયાને જે પ્રવીણભાઈ આપણી સાથે। પ્રવીણભાઈ, 8મા રાઉન્ડના અંતે હવે ફરી એક વખત ગોપાલભાઈ આગળ નીકળી ચૂક્યા છે, શું કહેશો? ફરી એક વખત નીકળી ચૂક્યા છે અને હવે તમામ રાઉન્ડમાં આગળ નીકળશે, કારણ કે બીજેપીના સ્ટ્રોંગ પોઈન્ટ તમામ નીકળી ગયા છે। હવે માત્ર ને માત્ર જે સ્ટ્રોંગ પોઈન્ટ રહ્યા છે આમ આદમી પાર્ટીના, ખેડૂતોના, ઇકોઝોનના તમામ હવે બૂથ બાકી છે અને એમની અંદર કન્ટિન્યુ હવે લીડ છે વધતી જવાની। રસાકસી ભરેલો જામશે એવું લાગે છે, કારણ કે પહેલા 2 રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ હતા, પછી 4 રાઉન્ડ બાદ ફરી કિરીટ પટેલ ભાજપના આગળ નીકળ્યા છે અને હવે ખૂબ ટૂંકી લીડથી ગોપાલ ઇટાલિયા ફરીવાર આગળ 8મા રાઉન્ડના અંતે નીકળ્યા છે। હજી 13 રાઉન્ડનું મતગણતરી બાકી છે, શું કહેશો? રસાકસી તો ગણી શકાત કે આ 7-8 રાઉન્ડના અંતે બીજેપી 7-8 હજાર મતોથી આગળ હોત તો એવું માની શકાત કે રસાકસી ભર્યો જંગ છે। પરંતુ અહીંયા બીજેપી વિલોવિલ નીકળી ગયું છે અને એના કરતાં પણ વિશેષ 700 મતથી આગળ ચાલી રહી છે। એટલે રસાકસી નથી, વન વે જશે, કારણ કે હવે પછીના જે કંઈ પણ બૂથ અને જે કંઈ પણ ખોલવાના છે રાઉન્ડ એ બધા ઇકોઝોનના છે, ખેડૂતોના છે, વિસાવદર અને ભેંસાણના બાકી છે। તો હવે જે કંઈ પણ ગતિ છે એ આમ આદમી પાર્ટીની દેખાશે। આ પ્રવીણભાઈ હતા, તેઓ વિશ્વાસ દેખાઈ રહ્યો છે કે હવે આમ આદમી પાર્ટીના જે સમર્થનમાં મતદાન થશે અને આમ આદમી પાર્ટી હવે તમામ રાઉન્ડમાં આગળ રહેશે તેવો તેમને વિશ્વાસ છે। જો કે હવે એ તો મતગણતરી બાદ જ ખબર પડશે। 13 રાઉન્ડનું હજી મતગણતરી બાકી છે। ગુજરાત તક આપ જોતા રહો અને પડે પડના અપડેટ માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।